સત્સંગ સરિતા કાર્યક્રમ અંતર્ગત હું સૌ ધર્મપ્રેમી દર્શકો શ્રોતાજનોને આજે ડુંગળી અને લસણ વિશે જાણકારી આપવા જઈ રહ્યો છું. દરેક વૈષ્ણવોને રાજસ્થાનની નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી લસણ ડુંગળી નિત્ય આહારમાંથી ત્યજવા જોઈએ. આની પાછળનું એક કારણ, જ્યારે ભગવાન પ્રસાદ લેવા બેઠા હતા ત્યારે એમની થાળીમાંથી ડુંગળી સરી પડી હતી, એટલે ભગવાનને એને તરછોડી હતી. ભગવાન જેને તરછોડે એને દરેક વૈષ્ણવોએ તરછોડવું જોઈએ. અને ઋષિ મુનિઓએ વર્ષોથી ડુંગળી અને લસણ ના ખાવાની દરેક જણને વિનંતી કરેલ છે, કારણ કે એ તામસી આહાર છે. એનાથી વિષય વાસનાને ઉત્તેજના મળે છે. એટલા માટે પણ લસણ ડુંગળી ખાવા વ્યાજબી નથી. આ પહેલાં મેં ધર્મપ્રેમી દર્શકોને, વૈષ્ણવોને અગિયારસનું મહત્ત્વ જણાવી અગિયારસ કરવા ઉપર ભાર મૂક્યો હતો. કળિયુગની અંદર અગિયારસનું વ્રત બહુ ઉત્તમ વ્રત છે, દરેકે કરવા વિનંતી. તેવી જ રીતે લસણ ડુંગળી પાછળનું એક ધાર્મિક કારણ કે જે બહુ ઓછા લોકો જાણતા હશે, એની પણ હું જાણકારી આપવા જઈ રહ્યો છું. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રની અંદરથી અમૃત અને ઝેર બંને નીકળ્યું. દેવો અને દાનવો વચ્ચે અમૃત માટે ચડસાચડતી થઈ. ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને દરેક દેવોને અમૃત વહેંચવા બેઠા. ત્યારે દેવોની વચ્ચે બે અસુર પણ ગોઠવાઈ ગયા. એમાં એ અસુર બહુ બળવાન હતો, એનું નામ રાહુ હતું. એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. ભગવાને અમૃત વહેંચવાનું શરૂ કર્યું. લાઈનમાં બેઠેલા બધાને ભગવાને અમૃત આપવું પડ્યું, અને આ રીતે અમૃત રાહુ પણ પીધું. સૂર્યદેવ અને ચંદ્રદેવને ખબર પડી કે રાહુ નામનો રાક્ષસ દેવનું સ્વરૂપ થઈ અને અમૃત પી ગયો. એટલે ભગવાને સુદર્શન ચક્રથી એને માથું અલગ કરી નાખ્યું. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ ધડ બે છૂટું પડ્યું. રાહુ અમૃત પી ગયેલો એટલે એનામાંથી અમૃત નીચે ટપક્યું અને લોહીના પણ છાંટા પડ્યા. એ જે ધરતીમાં પડ્યા એ અમૃત અને લોહી જે રાહુનું હતું એમાંથી લસણ ને ડુંગળીની ઉત્પત્તિ થઈ. હવે આટલું બધું જાણ્યા પછી વધારે ઊંડા ઉતરવાની દ્રષ્ટિએ ભગવાનને તરછોડ્યું છે, એટલે આપણે તરછોડવું રહ્યું. એ ન્યાયનો સિદ્ધાંત અપનાવવો રહ્યો. આ વાત એટલા માટે કરું છું કે જ્યારે ગોપીઓ અને અર્જુન વચ્ચે શ્રી કૃષ્ણના પ્રેમ બાબતે ચર્ચા કરતી રહી, ત્યારે ગોપીઓએ કહ્યું કે અમે તો કૃષ્ણ કહે ને કે કૂવામાં પડતો પણ પડી જઈએ, એક સેકન્ડનો વિચાર કર્યા વગર. અને તને સમજાવવા માટે ભગવાનને ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં 45 મિનિટ સુધી તારા માટે કહેવી પડી. ભગવાને કીધું કે યુદ્ધ કર, એટલે યુદ્ધ કરવાનું જ રહ્યું હોય. તું ભગવાન માટે, ભગવાન કહે એટલે તરત બોલ, એનો ઝડપી લેવો જોઈએ. એટલે અર્જુન પણ વિચારવા પડી ગયો કે મારા કરતાં ગોપીઓ કેટલી બધી આગળ છે. તો જ્યારે ભગવાન આપણને સાક્ષાત કહેતા હોય કે ડુંગળી લસણ ત્યજો, અગિયારસનું વ્રત કરો, તો દરેક વૈષ્ણવ એને જરૂરથી અપનાવે. રાજેશ નાના, જય શ્રી કૃષ્ણ.